બારો નકર ખબર પડે ડાયલોગ બાજી તો ડાયરામાં હારી લાગે પણ મોરો મોરો ની વાત આવે તેદી અમરોજી આગેવાન બોલે મારી જાન હે હા આ સરપંચ હડકાયું કૂતરું કાઢ્યું એક ચમ આ ઉરિયા સડ્યો છે આટલો બધો શીખર લે તૂટી જાય મારો રાતો ચા જો છે ચમડા આઈ જો ભાઈ આઈ જો હેડ આર્યો લે આર્યો ચા આઈ જો સોમો આ તો આર્યો આય કને ના ઈ ને આવું આય આય આપણે લડવા આવ્યો તો આર્યો ને તું તારે ઈ તો આ ધારવાળી તલવાર હાથમાં હોય ને કાળો એટલે ભલન પરસેવા છૂટી જાય ઓરો આય ખબર પડે ઓય અલ્યા ઈ કાટ સડેલી તલવાર થી બીજા કાળું ડોન નહીં અને દાપે થી એટલે આયો છે તો એટલો આર્યો અને જો તારા પગના ભાગી નાખો તો મારું નામ કમુ કાળિયો નહીં અલ્યા અહીંયા તો હું નહીં આબાનો તું પટચીન મરી જાય ને તોય પણ ચમ નહીં આવે ચમ નહીં આબાનો ખબર છે ઈ જગ્યા ભમરાળી છે એ ભૂવો માર ખાઈ ગયો પછી ગામનો આગેવાન માર ખાઈ ગયો ડેલિકેટ માર ખાઈ ગયો મોય માર ખાઈ ગયો હેલને હું છેતરાવાનો નહીં તું કાળો ડોન હોય આયરો હોય અને આ ભાઈ હેલને તારા કટકા કરીને જવાનું છે અલ્યા આ કાટ સડેલી તરવાલ થી તું કમાના કટકા નહીં કરી શકે અલ્યા કણા આને સમજાઈ દે ને કે હમણાં બૈરા છોકરામ થી રહેશે ને હમણાં હું કટકા કરી નાખવાનો પાછો અલ્યા ભયા તું કોડી આલતી હતી તારી રી ફોડી છે જોયું ભલે કાટ સડલ રી પણ હાથમાં છે એટલે ઓરો આવે બેટો અલ્યા ભાઈડાનો છોકરો હોય તો આઈ તને ખબર પડે આજ અમરોજી આયા છે લે કાળો અમારા દાદા પરદાદા હતા ની લડાકુ તને ખબર છે અને જેદી યુદ્ધ કરતા હતા ને તેદી ઈ તો લખવો પડી ગયો ને હાથમાંથી હથિયાર પડી ગયા એટલે મરવું પડ્યું ને કે હો ના ટોળા તો અમે અંગ્રેજો સામે ભૂકા કાઢી લાશે તો ઉએ ભયા શું છે આગળ તો બોલ અલ્યા હે સરપંચ આ તારા બાપ દાદા તો લડાકુ હતા લકવાથી મર્યા અને તું રાડું ઓછું પાડ નકે નહું ફાટી જશે ગળાની ને એમને મરી જઈશ તું તો હા પણ મરદનો દીકરો હોય તો આયરો ને ઓરો કઈ ડાયલોગ બાજી કરવા નહીં આવ્યો હું આઈદા ઓરો ખબર પડે ઓય હામી સાતીએ આઈ ગયો હામે આઈ ગયો ને હા હા તે હવે કઈ વાત ઘણી માર જોવાય નહીં બરોબર આ મારા હાથમાં તલવાર છે તને ખબર છે સરપંચ હા નેસુ તાકો પણ થોડું અલ્યા નેસુ તાકવા કે નેસે નંબા માટે નહીં આયા અમરોજી તારું અહીં ગળું કાપીને હાથમાં લઈને બજાર વસે હેડવાના છે પણ નેસે ની તાકો તો પછી સીધા ઉપર જતા રહેશો હે હા ઉપર જતા રહેશો ને તું નહીં જોવો તો ઉપર તાર જવાનું છે બેટા અલ્યા ત્રાહી નજરે જોવો તો ખરી પણ નેસે હારો આ મેલજે મસ્કરી ના હોય આની મારવા આયા તને તમે તો ના ડાયલોગ બાજી કરતો તો ડાયલોગ બાજી હતી એમ ડાયલોગ તું તો છોકરા લેવો છે મારે આની મસ્કરી ના હોય છેટલું સામે ના રાખ પકડેલા કણા લ્યા છોકરા હે ગાવ મુ પસ એ મેલજા કાળો ત્યાં સોટી ખાસી દલ થા એ અલ્યા પ્યા સોટી ખાસી દલ થા લ્યા એ કાવ અલ્યા પણ છોડાવો કર લ્યા કોક હે છોડાવો કને લ્યા અલ્યા કણા આમાય આ તો હે ને ઓલા બાટા બનાવજે પાછા મકાઈના હારું ભયા અને હારમ હારી સબ્જી બનાવજે અને ભયા હું શું કહું હા આ બંદૂક ચાલે તું સાની રાખે મને ના કીધું અલ્યા તને ખબર નહીં મારા દુશ્મની વધી ગઈ છે આ પાડતો નથી હમણાં ગળું ઉડાડી મેલે તમને નોખું થઈ જાય ડફ લઈને એ તલવાર ના શિકાર પે સોટી કાલ હતી તોય બાઈડમ હબી ના ઠેકા હોય આ તો માર કાકાને કિયાલું પણ શું કહું અત્યારે ક્યાં તો હું હારો લાગુ પેલી કટ જાતો તી રેડીએ તો મેં ખોટી ભૂલ કરી નાખી છે ડેલિકેટ તે અમરોજી બોલો છો શું કોણ બોલો છો એમ નથી કહેતો હા ફોન ચાર્જ નો પડ્યો તો ડાયરેક્ટ ઉપડી ગયો હે બોલ ચા છો કરી કરે છો ઓએ તો મારા ઘરે આવી એકદમ કેમ શું તું ફટાફટ આવજે આપે ભરાણો લ્યા કૂતરું કાઢ્યું શું કે વાહ પડ્યો કૂતરું કઈડ્યું એવું જ છે તું આય ખાન કી પેટે બનાવ બની ગયો છે ઓહો નો તો આદરી બેઠો મન લાગે ઓય આવરો હટ આવજે ભયા આયો હાર આહા બળે હારું ચા અટકાણું છે પણ મને લાગે અરે નક્કી ચાક ડૂસી રહ્યો છે એ
એટલે ડેલિકેટ શું છે પણ ચમડા દોહરા આપણે દર્શન કરવા હવે હું શું કહું છું હા. દર્શન પછી કરવા દાદુ એકદમ મને બાઇક મળીને આપણે તેને ફટાફટ સરપંચ નહીં જવા દીધું ચમ પણ એટલે મને ફોન આવ્યો કે તું કાંઈ કા તું ઘરે મેં કીધું શું છે કે ક્યાંય ભલે પછી કરવું પડતો હોય તો આય કાંઈ કા એટલે કાંઈક ઇમરજન્સી છે બેહો બેહો હાલો. આમ આડો બેહો હા રેમ બેહો બેહો એમ તો પડીશ તો પોરે જાવ છે મુક્તિ ભરી કાઢ્યું મોઢું મારું તો એ તો ઉડે ફુવારો લાખલ પણ આવરો સરપંચ આવરો એમ તો જીવ તો શું કઈ નહીં મરી ગયો એમ મોળું નહીં ખાવાનું પાછું એટલે પણ ડેલિકેટ ભાઈ બેહો પડી જાજો લે પડું એ પડું પોતે પોતે ઉતરો ને હમણાં પડ્યો તો એક તો નેટ તો હાદા છાજ છે તો પછી રાડ્યું ના કરે ઉલરી હારું હાડો તલવાર હતી તોય મારે બેઠે માર્યો શું થયું લે સરપંચ બોલ શું થયું જા જેવા ઉતાવળા કર્યા છે આમ પડતા નુકસા આવ્યા છે શું હવે ઈ કે તું આવ્યો તો ભલે આવ્યો પણ આ સૌદેશી બેન ચમ લઈને આવ્યો છે એટલે આપણને તો વસમાં જાતા હતા મેં કીધું હેણ તો ચાર ફોકરી તું કે ઇમરજન્સી આય ને ઇમરજન્સી આય પછી એક બાઇક હતું મેં કીધું આડો બાઇક લઈને જાઉં શું સરપંચ પાજી લાશો શું થાય અલ્યા તારું ભલો થાય તારું એ ખાટલો પાજો એમાં શું ચાર નો હડકાઈ કૂતરી ગોળ થાય રહ્યો છે હટાય ને હટાય ખાટલો ભાજો એટલે નથી ગુલ્યો થાતો હું મારા બૈડા ભાજી લાશ્યા ભૂંડા અલ્યા ચિયો ભાગે સરપંચ ને મારવા વાળો તો મરી જા મારે ખાલી એક હતો અહીંયા છેતરી મારજો કાળો ડોન બાકી બીજા તો હજી ધરમ હવે લેવા પડશે અહીંયા ને ઉવે લા ડેલિકેટ હા આ તલવાર લઈને જોતો ને હા તોય કામ ના કરી બરોબર અને બીજા કોઈ નહીં માર્યો હા કાળવેદ માર્યો છે ચમલે હે છે લે તું ચાર બોજો પરો કાળું કન લે ડેલિકેટ આ તું કઈ નતો જો શું કે કૂતું ખોશી ઘાલવું છે ગળું કાપી નાખવું છે હા મેં કીધું તલવાર પડી છે બરોબર હા અને આજ તો કીધું એના કટકા કરી નાખું ગામ વાસે ફોડું લઈને નીકળું પણ એના પાસે ફોડા બંદૂક હતી મને આ પેટે ભીડાઈ બંદૂક ને કે તો હું શનો મારી ખો એટલે સરપંચ આવી કાટવાળી લઈને જાતા મારે જ ખાઈને આવો ને એટલે એના કંતો એવી બંદૂકો ઘણીએ છે ઈરો ડોન એમને નથી બન્યો અંતે એક દનની માર ખાધી શું ઓછી પડી હતી બિદ્દનો ખાવા જતો રહ્યો મેં તને કીધું છે હું જઉં રહ્યો છું તેમ મોટી માંથી મારી પેલા પહોંચો પરો એટલે પણ તું જાતો તો ઈ વાત તો તારી હાસી હા પણ આ બે જણા રહ્યા ને આ બે જણા મને સડાઈને જાતા ને મને કે તમારાથી કાઈ ના થાય ને છેચું પાપડ ના ભાગે ને તે મોવાળે હુરતનમાં પહોંચો પરો તલવેર લઈને અને આમે સરપંચ થી કાઈ ના થાય તમે જોયું ડેલિકેટ લે પણ એક દનની થાપીને ખાઈને આવ્યો છો તો આ સુગડી પડે કે ના પકાય પરો અને હું આઈડિયા કરીને આવ્યો તો મેં તને કીધું નતું શું કે મોર પહોંચો પરો અને રે તો ભાતે તને હમણાં ટાકામાં સડાઈને ઢીંકું મારીશ તું એટલે આ ડેલિકેટ મેં સરપંચ ને કહીને જોતો મેં તું સરપંચ તમારથી શેચું પાપડે ના ભાગે તમે કઈ ના કરતા તાર તો આટલો ઝીપડો કાઢતા હતા ઓએ મોટી બાઈ થઈને જા પરા છે ના જવત ને તોય આના તારી મને બોલતા હોત અત્યારે જો શું તોય બોલે રહી જોઈ તું ડેલિકેટ અલ્યા પણ હીરા તો પાણી સડાવે પણ તારે ના દવરાય એને હવે આઈડિયા થી મારવાનો છે એમ કરો છું હું નતો જાતો કશું વાંધો ને આમે કાલી તું જવાનો જ છો ને જવાનો જ છું હવે તું કાલ જાતા અને મારી લેશે ને હું એમ કહું છું જા હું બેઠો હતું તાર સરપંચ વળી સગો સગાલી કઈ ગયા લે વખો ના પાડે પૂછું હવે લે એ તો હવે થોડોક ઠમઠો રહ્યો છે હે હબીન આલ્યું લાગે ઠમઠોર્યો ને હબીન માર્યો બૈડામાં ઢેંકાઈ લાશ્યો છે પોતા ભરાવદાર માર્યો જબર માર્યો છે ડેલિકેટ હા થોડો ઘરે અસહ્ય પડે પોકારતો સરપંચ ને જોશે હમણે હારો તમે હવે કોઈ ચિંતા ના કરશો તું તાર હવે માથે બેઠો કાન તમે લે ઉસત ના કરશો તો હું કાલ દોહરો હે હુઆ તમે દોરા? હો કાલે હું દોહરો તમે ખાઈને આવવાના પગ પકડીને પડ ઉઠો પૈસા બે નહીં લેતો જાજી ના એકલો જ જઈશ હું તો પાકું ને પાકું જો ડેલિકેટ બદલો લેવાનો મારી આબરૂનો સવાલ છે તું તાર હવે તારું શરીર ભાઈ અને જીન ગોળ હાબીનું માહળીને ખાજો હો હારું એટલે હાટ ઉભો થઈ જઈશ પર આડા લ્યા સા મેલવરાવ કશું નથી મેલાવરાવ ખાલી હે તું મેં મેલીને ખાધી હારું હો ઓછું બોલો ના કે સરપંચ થોડુંક માતાજીના કાળું તો નહીં માર્યો પણ આ તોતડન તો હું વધેરી લાશી પાછો ડેલિકેટ હવે એને ગરીબન ના મારવો હોય મારવાનું છે એ મારને પોકે પરો કાળું કોણ તો પોતાનું કઈ આ એમ શું મારે ત્યાં જાય નાથી હેડ સૌદેશિયા આ દુખારું છે અડીશ રે એટલે હેડ આ બે જણા સૌદેશિયન છો કેમ ભેગો લઈને આવ્યો છે ડેલિકેટે અંદર ખાને તો સૌદેશિય જ છે નહીં હરખા પાસે જાતા હું હમાસાર લેતા હું અને હરખો હાજો છો છે એટલે એને કહેતો આવું કે મને તો વળી એ માર્યો છે આયો બાપા કાળું તે તો રંગના રાશા હો સરપંચ તલવાર લઈને જાતા તો સગોશક માર્યા છે કાલે મારે એકલન જાવ છે કાળું હોય તો શું થઈ ગયું
અને જઈ પગે પડવું ભરું કે ભાઈ સાહેબ તારી ગાય થઈ ગયો ભૂલ ને ખાડા બે હાથ જોડીને પગ પકડવા પરા કે હવે હું આ મેટરમાં નહીં આવું તાર મને હવે આથી છૂટો કરી મારું હવે નામ ના લેતા હું તારું નામ નહીં લઉં આ ડખા મારે હવે નથી રહેવું મારાથી મારે ખમાય એમ જ નથી હવે કાકા નેસા થાદુ એમ અલ્યા પણ અમે નેસો થેલો કાકા શું કરો ગાદી ખસી જી છે શું કરે કે મેં કીધું એક્શન મારો હરા શું એક્શન મારે એવો રાચો છે રાગે રાગે હરખાજે હા એ હરખાજે શું કરો હરા આ થોડી પ્રેક્ટિસ કરવાની કીધી છે તો હલન ચલન કરતો તો એમ ઓએ રેડી થઈ ગયો હવે એમ આ જો ગાદી થોડી ખસી જી છે ઓય પાટું છોડી હતી ને એટલે મારું બેટો મારી નાખો તમે પણ આ ચમચમનો બનાવ બની ગયો આમાં પાછળથી ઘા કર્યો તો ચકલા છે ને પાછળથી શ્વાસ મારે બાજની નજર તેજ હોય પણ હવે શું કરવું ચીડે થોડી ઓછો હોય આપણે સાચી વાત છે જટિયા મોટા મોટા કરી લાશ્યા છે એટલે હવે કોમામાંથી બારો આવ્યો તો કીધું જાઉં છે બાલ કપાબા કાલે પરમે પણ હાલ તો બળ્યું હેડાતું નથી મારાથી અડશો ને અહીંયા ના અડશો ચંબરી હવે શું કેવું મારે ભોડું તમને પણ તમને તો ઓછા માર્યા તા રૂચકો તો લીધો હોય છે બે આડ છોકરા હવે તો દુખાવા થાય છે પગમાં હા, હા ઓછા તો માર્યા તા હા પણ કાળું ડોને ફેર મને માર્યો ચંબરી ફેર અને હેલનો તો જબર માર્યો છે એટલે શું છું વરી ડેલિકટ ને તમે કઈ કીધું તું હમાસાર લેવા આવ્યો તાર ડેલિકેટ ને તો વાત થઈ હતી મેં કીધું આરે બળથી મરે એમ નથી કળથી મારવો પડશે હા અને કીધું આને ઘાજમાં સરો છોડવો પડે હા એટલે કીધું ઘાજમાં સરો મારો તો કીધું ટપ દઈને ટપચી જાય ઓએ મને ડેલિકટે આવીને કીધું તું હા તી હું તલવાર લઈને મારવા ગયો હા અને જેવી તલવાર છોડવાનું કર્યું હા અને મારા બેટે બંદૂક કાઢી મને પેટે પીડાઈ એવું એમ ઈ તો સોડત પરી પણ હું પછી ને શું ખાલી નેહરવાનું કર્યું ને મને માર્યો હવે આમાં ભૂલ ડેલિકેટની છે પાછી હા હું એને પૂરી વાત કરતો હતો હા કે આપણે છે ને ખાવજના કાળજા હોય ને એના મોઢામાં હાથ ના નખાય હા આપણે છે ને પાછળથી ઘા કરવો પડે એમ હોય મહાભારતમાં કઈ રીતનું હેડતું હતું બધું હા ગમે એમ કરી પાછળથી મારો પણ મારો ખરી હા રેડી તો મારા ડેલિકેટને એટલું કેવું હતું કે ભેજ ચડે ઊભો રહી હા અને ભડાકો કરી પણ ડેલિકેટ વાપરવા જ ના રહ્યો ને હે કાકા હા. આ ઉચાર કીધું તમે કહેવાનું હતું પણ વાપર્યો નહીં આણે એ હા મારા પાસે ચા બંદૂક છે તો હું ભડાકો કરું અલા ટેન્શન શું લેવાનું હોય કાળું ને જ મારવો છે ને તારે આ લઈ દો કાર્બન કોપી હે મદ્રાસનું લાયસન્સ છે આમાં તો મારે એમ ઓએ આમ કેટલા મર્ડર ઉધી પરવાનગી છે અરે જેટલા ઠોકા એટલા ઠૂચી જાય તું તાર એમ ઓએ હું તો કુ કાળું મારીને પાછી હાલ દે રે એ લોડેડ હશે ઘોડો ના પાડતા હા રેડી 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 મસ્ત છે મારી બેટી હો અને એન્ટ્રી મજબૂત લેજે પાછી હવે તો હું એન્ટ્રી ના વિખેરાવા જો તું જોજી રેડી ધોળા દાડા જ કરવાનું થાય છે પાછું ઓય અને હામી સાતીએ ભડાકો કરીને મારું હેલ લેતો ના પછી ઈ ઠૂચી જશે તો પડ્યો છે લાંબો અરે હું એના પાસે છે બંદૂક તો ચેડાથી ઘા કરી જેવાનો રે રેડી હારું હરખાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે મોસ્ટ વેલકમ અને આ ઉપકાર હું જિંદગી ભર ને ભૂલું ડોન્ટ વરી હારું રજા લ્યો ઓકે ડિયર બાય ગુડ નાઇટ હારું ઓકે ચાર ઇંગ્લિશ આવડે આ મન તો થોડા થોડા ફાવતા હે સરપંચ દાતા રેડી પાછી ઓલી થોડી પ્રેક્ટિસ કરી લે વોકિંગ કરો આ અમારી બેટી વીઆઈપી છે હે ભયા હા તોલી બંદૂક કના જોડેથી લાયો તો ઈ તો કોઈને કહેતો નહીં કહું પાછો આ કોઈને કહું બતાવ્યો ખરી બોડિયા પાસેથી લાવ્યો છું લે હે ભયા હા બંદૂક તો બહુ સારી છે હો હા પણ હવે આ બોડિયાને પાછી હું બંદૂક આલી દઉં ના લે એ દુશ્મન વધી ગયા છે ઘરે આવીને મારી નાખશે આપણાને અલ્યા ભયા તારે તો બહુડાના કોડી જ કાપી છે અને બંદૂક તને આલું ને તું રીનો પોડો છે હમણાં ચિયાક ને સોડે પરીને મરી જાય ને કેસ થાય ને આપણે બે ખોટા જેલમાં જ ઈ વાત હાચી મારી બેટીઓ અને પોડા તારે તો બહુડો એટલે બહુડે ને બહુડે એમને માલ દે ચિયાક ને બંદૂકની જરૂર જ નહીં પડતી ઈ વાત હાચી હાલ દે પાછી હા સારું કાળુની ગથરમાં પગ મેલે તો એમ ધરુજારી છૂટે હરી માફી માંગવા દુહરો તો પગ પાછા પડે હરા પણ મારો એમ કઈ ભાન નહીં રાખતો હારે એટલે જીવ પાછો પડે છે
પણ હવે માફી માંગવા આવ્યો છું એટલે આવતો રહ્યો છું એટલે હવે પાછો નહીં વળો. પૈસા બાપા કરવા છે, ખાડા મોઢામાં આલે ને તો લેવા છે, હેઠા સાટવા છે. પણ પાછું તો નહીં જાવ. આ મેટરમાંથી બહાર નીકળવું છે. એટલે કણા હા ભયા આ ડાળા હવે તો કપાળે વાગે છે, બુડા હોરાળી નાખ ને થોડાક. ભયા બધી ડાળું કાપી નાખીશ હવે ભયા. હા એટલે આ ડેલિકટ ને સરપંચ ની લાગે માર ખાવાના હેવાયેલા થઈ ગયા છો, પણ એને ખબર નથી કે આ કમોય મારવાનો હેવાયેલો છે. આ બધે હાલનો તો વસોડી નાખું હેઠો. એ ભયા હા દર વખતે તું બધાને મારે છે એટલે તો એક મોકો મને હાલ ને મારવાનો. આ લે લે આવા કટકા કરી નાખ જાણા જાણા. આવા દે તાર હવે ડેલિકટ ને. કવાડી તો હળાઈ ને ભા માફી માંગવા આવ્યો છું ભયા તું હાથમાં ઉપાડતો ને હવે માર નથી ખમાય મારાથી. જ્યાં જ્યાં પગમાં પડું છું આજ તો ભડાકે ફોદા કાઢી નાખું. લે સરપંચ, ઓ સરપંચ, અલ્યા સરપંચ તો ગાય ગા જાય રહ્યા છે. હું તો આ દ્વારકાથી અહીંયા હારું પરસાદી લાવ્યો તો ને મેં ગાય ગાય લે લાય હાલ તો. હેલા હા કાળું તો પણ મારો બેટો બહુ તોફાન કરે હો. એક કામ કરશે હા. ઓલી ખબર ભોંટ પકડવાનું જાય આવે છે, હા સરપંચ પણ ચાલા તૂટી જાય એમ. બંદૂક છે હાથમાં. હે હોવે હેડે જ ચડે જોવા. હેરે હેરે. મને એવું લાગે છે હા કે સરપંચ છે ને હા આ કાવડો ને 100% મારી નાખશે. એક કામ કર આપણે શેટા ઉભા ઉભા જોવા ભલે વટી વટીને મરી જાતા. હેડ હેડ કણા કાંધમાં કોડી છોડજો, મોળો ના પડતો આજ તો. અલ્યા આવા દે ખાલી. શું છે લે આ તારા? હે આ લકવો પડી જાય એવો મારે તો હજુ તને ધરો નહીં થાતો, માર ખાવી એકદમ ધાપીને તારે. હે એટલે કાળુભાઈ હું લડવા નથી આવ્યો. તો હું એમ આવ્યો તો કે આટલા ઘડી આપણે જે થયું એ બધું કુએમ લાખો અને હું આવ્યો છું માફી માંગવા. તમે ત્યારે તમારે સરપંચને મારવા હોય તો મારી નાખો, ઓલા હરખાન મારવો હોય તો મારી નાખો, જેને મારવા હોય એને મારી નાખો, પણ હવે આ મેટરમાં હું નહીં આવું. ઈના ઈ ઢુલાને છે ઊભા છે. આ તો હામી સાથીએ ભડાકો કરીને મારું, પણ હરખો કે હામી સાથીએ હવે જાજોકું નથી એટલે આ મારે પીઠ પાછળ વાર કરવો પડે ને. બાકી હું આગેવાન માણસ છું, કોઈ દાડો એવો છું નહીં, પણ આ તો મારી મજબૂરી છે, મેળ છે. 5 ને 42 મર્ડર થવાનું છે. તો પગે પડ. પગે પડો તમે તારે આ મેટરમાંથી મને છૂટો કરો હો. શું થયું લે કણા? હે એટલે હમણાં જે ગોળી વસોડી પડી.